કુદરતે આપણને એવા ઘણા બધા ફળ, ફૂલ, ઝાડ, જડીબુટ્ટીઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે અને આપણા સ્વાસ્થ્યને લગતી બધી સમસ્યાઓનું નિવારણ પણ હોય છે. એવું જ એક ફળ, એવું એક ઝાડ મીઠી આંબલી, જેને ગોરસ આંબલી પણ કહેવામાં આવે છે. અલગ અલગ વિસ્તાર પ્રમાણે તેના અલગ અલગ નામો છે. કોઈક જગ્યાએ તેને જલેબી ફ્રૂટ તરીકે પણ, તો વળી કોઈક જગ્યાએ તેને ગંગા આંબલી પણ કહે છે. મીઠી આંબલીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ જેવા ખનિજ તત્વોની સાથે સાથે વિટામિન ઈ, B1, B2, B3 વગેરે ભરપૂર માત્રામાં મળી રહે છે. તેની છાલ, તેના પાન અને તેના ફળ બધાનો જ ઉપયોગ વિવિધ રોગોમાં કરવામાં આવે છે. ત્વચાના રોગો હોય, ડાયાબિટીસ હોય કે પછી આંખને લગતા રોગો હોય, ઘણા બધા દર્દોમાં ગોરસ આંબલીનો ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મીઠી આંબલીમાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં હોય છે. વિટામિન સી આપણા શરીર માટે એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે. તેથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મીઠી આંબલીનું સેવન કરવું જોઈએ.